सतगुरुदेव की जय। बोलो सत्य सनातन धर्म की जय। सनातन धर्म એટલે હું હજી અમુક ઘણા બધા માણસોને સનાતન એટલે હું સનાતન એટલે આ સનું તન બન્યું। 5 તત્વો આકાશ અગ્નિ જળ પૃથ્વી વાયુ 5 તત્વનો આ દેહ બન્યો। હવે એ દેહમાંથી વિદેહી બનવાનું। વિદેહમાંથી આ બધું એ 5 તત્વો એના ગુણ અંદરનું સમજવાનું છે। કોઈ બહારના શાસ્ત્રો આ તે નહીં। સનાતન એનો 5 તત્વનો ધર્મ છે। એ 5 તત્વના 5 ગુણ 25 મળે એ પછી આવું બધું અંદરથી જ વિચારીને તમે જો બહાર બધા પોથા ગમે ભાગવત ગીતા મહાભારત રામાયણ કે 4 વેદ બધું આ દેહ ઉપરથી જ બન્યું છે। દેહમાંથી જ બન્યું છે, બહાર કાંઈ નથી। આ તો વેદ બહારની વસ્તુને ગોતવાની છે। તો વેદ બહાર તો વાણીમાં કીધું છે કે વેદ થકા પંડિત થકા વેદ થકા આ બધું આ વેદ બહારની વસ્તુ છે। નિરંજન જે સત્ય છે એ તો અદૃશ્ય જ છે। આપણે બધા બોલીએ છીએ કે દ્રષ્ટિ સો નષ્ટિ, જે દ્રષ્ટિએ દેખાય છે એ તો એનો નાશ થવાનો જ છે। જે જન્મે છે તે મરે છે, એમાં તો કોઈ મીનમેખો છે જ નહીં। તો આ સત્ય શું છે એ સત્યને પકડવાની જરૂર છે। સત્ય ક્યાંથી મળે, કેવી રીતે રહેવું, કેવી રીતે મળે, કેવી રીતે એ માર્ગે ચડાય। તો પ્રથમ સત્ય તો સત્ય એટલે સત્ય જાણવું, બધું સત્ય આચરણ બધું સંયમ નિયમો કોઈ આચાર વિચાર બધા સત્ય રાખવા, વાણી પાણી શુદ્ધ રાખવા, કોઈ ખરાબ બોલવું નહીં, કોઈનું ખોટું કરવું નહીં, ખોટું લેવું નહીં, ખોટું દેવું નહીં। બધા એ કહે છે કે પાત્રને જોયા વિના દાન ન દીજીએ, આવું બધું એ છે। ખોટું હું સાચું હું એની પરખ પહેલાં કરવાની જરૂર છે કે સત્ય હું સત્ય એટલે સત્ય એનો નાશ જ નહીં, એ જ સત્ય। સતગુરુ કેવી છીએ આપણે કે સતગુરુ એ આપણે ભજન કરતાં આગળ એમના પ્રકાશ પડે, સત્ય આવતું જાય, અસત્ય ભાગતું જાય, સત્ય આવતું જાય, એમ અસત્ય આવે। એમ અંદરથી તમારે ભાવના જ પ્રગટ થાય જાય, પછી ઓટોમેટિક ભલે ગુરુ ગમે ને મળી જાય। કોઈ ગુરુ કોઈ મંત્ર આપી દે, તમને નિશાણી બતાવી દે, એ નિશાણીએ સડ્યાદ કરો એ ભજનના બળેથી જ એ જાય છે। હા, ગંગા સતીએ કીધું 21,600 કાળ ખાય, અખંડ જાપ કીધા, અખંડ જાપ એ શ્વાસા સતગુરુએ જડી છે અપરંપાર, ઉખડે નહીં ભલે લાખો મથે લુવાર, એવી શ્વાસા રે અજંપા જાપ જડાઈ જવા જોઈએ। અને એમાંથી આગળ વધતા સતગુરુ પ્રગટ થાય। સતગુરુ એટલે અંદરથી જ જ્ઞાન પ્રગટ થાય, અંદરથી જ જ્ઞાન પ્રગટ થાય। એ જ સત્ય ગુરુ। બધા કીધા 4 રામ કીધા, 4 દેહ કીધા। આ એ બધું એ જાણવાની જરૂર છે કે એક રામ દશરથ ઘેર ડોલે, બીજા ઘટોઘટ બોલે, એક સકલ પસારા, એક શબ્દ છે ન્યારા। આ બધાને જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ કે આ દશરથ ઘેર ડોલે એ રામ
રામની રેણી એ રામ એ રીતે રહી ગયા એટલે એમાં રામ કહેવાના દશરથ રાજાના કુંવર જ હતા. રાજા એ પણ આ દેહ ધરી ભલે એ તો જે હોય એ તો જન્મ પછી આવે છે, જન્મ પહેલાં જાય છે. એ તો જન્મતોય નથી ને મરતોય નથી. આ જન્મે છે કોણ? પ્રાણ ને પ્રકૃતિ બે જન્મે છે. જેવા જેવા આપણા જે કર્મો કર્યા હોય એ કર્મ પ્રમાણે અવતાર મળે છે. એટલે રામ થઈ ગયા એ રામની રેણી અને કૃષ્ણની ક્યાણી કીધું તો રામની રાણીએ કોઈ હાલતા નથી, રહેતા નથી. કૃષ્ણની ક્યાણીએ કોઈ રહેતા નથી. કૃષ્ણ કરી ગયા એવું કરવા માંડ્યા, લીલા કરવા માંડ્યા. મનુષ્ય તો બધા લીલા ધોરણ થઈ ગયા છે, લીલા કરે છે જે હોય. અમુક ને બધાનો હોય જે કરી કળયુગમાં સિદ્ધ થઈ જાય છે, નથી હોતો એવું નહીં. હવે એવો ખુદ કોઈ અમુક મને ખબર નથી હોતી. આવા બધા સંતો સિદ્ધો છે. પાંડવોના યજ્ઞ વખતે કે આમાં શંખનાદ થાય તો કેટલા દિવસો હરિહર આ તે પણ શંખનાદ ન થયો તો પછી ભગવાને કીધું કે સુદર્શન ઋષિ રહેશે એમને કે લઈ આવો. તો એ નાનપણથી જંગલમાં જ રહેતા, ગુરુને વાંચી દીધેલા, અનાથ હોય એવું બધું આવું ગમે એમ હોય, નાનપણથી ત્યાં જ રહેતા. એને સ્ત્રી હું કે પુરુષ હું એ કાંઈ ખબર નથી, એવા એ હતા સંત. તો અને ભજન બળે નામ ને એવા બધા સિદ્ધ પુરુષ થઈ ગયેલા. એ તો એ સુદર્શન તો એ ઓલા દશરથ રાજાના યજ્ઞ વખતે હતા. પાંડવોના વલ્લામાં તો બીજા એ ઋષિને તેડવા ભીમને મોકલ્યા. ભીમ કહેતા એમને લઈ આવો. ભીમસેન ગયા કે હાલો ઋષિ, તમને યુધિષ્ઠિર રાજાનો હુકમ છે, ભગવાનનો હુકમ છે અને યજ્ઞ છે, તમને આમંત્રણ દેવા આવ્યા, તેડવા હું આવ્યો છું. તો હાલો. ત્યાં કે હું કે કોઈ રાજા ફાદાનું કોઈ જમતો નથી ને તો હું મારે કે નથી આવું, નામ તેમ અપમાન કર્યું. ત્યાં ભીમને એવું થયું, ઓહો આ ને કે કેવો અભિમાન છે આવું. તો ઓલા તો મુનિ અંતર મનને જાણતા, મનમાં તો જો આ ભજન હું નથી કરતું, ભજન તમારું વધે વધે એટલે તમારા હામાના મનમાં શું વિચારો છે એ આમાં ભજન બળવાળાને ખબર પડી જાય હોય. એને આપોઆપ એના મનમાં હોય એ જ પોતાના મનમાં ઉદ્ભવે. આ ભજનની શક્તિ આવી છે ગમે તે હોય. તો ઋષિ બોલ્યા, ઠીક છે જા હાલે, આ ગૌમુખિયા મૂકું, તું લઈને હાલતો થા, હું બીજા હું આવું રૂમમાં જઈ. રૂમમાં ગયા. હવે આ કે બહુ આ કે ગૌમુખી આને શું આમ ગૌમુખી લેવા ગયા તો ગૌમુખી ઉપડે નહીં, ઉલસી ન થાય એનાથી ભીમથી. તો બહાર પાછા આવ્યા, કાં હાલતો થા, હું તને કીધું નહીં કે પણ કે આ ગૌમુખી ઉપાડે તો ન ઉપડે. પછી પૈકી જા કે હું નથી આવતો, જવા દે કે અને કીજે. પછી ભીમસેન ગયા અને દ્રૌપદી આવે છે સૈન્ય લઈને, આખું સૈન્ય લઈને દ્રૌપદી આવે છે. અને એ વખતે એ સાખી કીધી કે સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. એ સંતે કીધું કે મારે નથી આવવું, કોઈ કોટી યજ્ઞ કરે છે એ કોટી સંડી યજ્ઞનું ફળ મને આપે તો કે હું આવું. તો આ બધું વિચારીને દ્રૌપદીજી સૈન્ય લઈને જાય છે અને ગુરુજીને પ્રણામ કરીને કહે છે કે હાલો આ જુઓ અમે આવ્યા, તમે જેટલા તમારા કોટી યજ્ઞ થાય એટલા પગલાંનો ગણી લો, જ્યું જ્યું પામ આગે ધરો કોટી યજ્ઞ સમાન આ બધાને પગલાં ગણી લો, વધે અમને દો કે. તો એ સંતાય પછી તો આવ્યા અને જમવા બેઠા. દ્રૌપદીએ તો બનાવી 32 જાતના ભોજન પકવાન આ બધા બનાવ્યા. પણ જમવા જઈને 3 ગ્રાસ લીધા, ત્યાં 3 શંખનાદ થયા. ત્યાં દ્રૌપદીને શંકા ઉત્પન્ન થઈ
કે મારું આમ ને આ જોઈ ગયો ને શું ખબર હોય આ ના મેં કેવી મહેનતે આ રસોઈ બનાવી બધું ભેગું કરીને ખાઈ ગયા કે આમને શું આમળો ત્યાં તરત બંધ થઈ ગયા બસ લાવો પણ શરૂ કરીને ઊભા થઈને હાલતા છે અરે પણ શંખનાદ તો ત્રણે શંખનાદ થયા તો ભગવાન ક્યારે પાસાવાળો ગમે એમ કરીને ભગવાન એવા નામ આવ્યા હવે પાસાવાળા હવે કઈ રસોઈ અશુદ્ધ થઈ ગઈ બીજી બનાવી અને પછી જમ્યા તો એમાં કીધું કે ભાજીમાં નમક નથી નાખ્યું બધું ભેગું કરીને ખાધું તો એ ઋષિ કહી દેતા એટલે આવા બધા સંત મહાત્માઓ છે ભજનનું બળ શું નથી આવું છે ભજન મૂળ ભાવથી ભજન કરવાની જરૂર છે સતગુરુદેવ કી જય.